જય માતાજી મિત્રો, ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો એક આજે ઇમ્પોર્ટન્ટ વાત છે કે બ્લોગ અપલોડ કરું છું મેં કેટલા વાગે બી રાત્રે જુઓ તમે. આ પહેલી વાર નાઇટ બ્લોગ મેં રાત્રે 2:30 વાગ્યા છે અને મેં બ્લોગ શૂટ કરું છું. કેમ કે એક ઘટના થઈ છે આપણી જોડે. જો અત્યારે મેં ઊંઘતો હતો ને મેં મોડા સુધી 2:30 વાગ્યા છે, બધા ઊંઘી ગયા છે અને મેં છે ને અજ્જુભાઈના વિડીયો જોતો હતો હોરર ગેમના. અને હાદસો એ થયો લિટરલી મેં ઊંઘી ગયેલો. એક સેકન્ડ, 1 સેકન્ડ. મેં ઊંઘી ગયેલો અને અચાનક જ કોણ મેં ઉઠ્યો ક્યારે ખબર ના પડી મને. અને લિટરલી આમ બધું અલગ જ થઈ ગયું. એટલે મારા ફોનમાં બી ફોન લેગ મારવા મળ્યો. દેખો તમને અજ્જુભાઈનો વિડીયો બતાવું મેં તમને. ચલો દેખો, બધા ઊંઘી ગયા છે, એકલો છું 2:30 વાગે. तो मतलब देखो सबसे पहले कि आज की तारीख 11 मई रात 2:30 वागे एक मिनट एक्सपेक्टेड देखो एंड नेक्स्ट बता देखो सोल्यूशन. અને જો હા, મેં તમને ચોખ્ખી વોર્નિંગ આપું છું ને રાત્રે કહું છું 2:30 વાગે. તમે જો કદાચ મોડાથી હોરર આવું ગેમ જોતા હોય, વિડીયો કે પછી મૂવી જોતા હોય તો પ્લીઝ કૃપા કરીને જોતા હોય. કારણ કે ખરેખર આ રિસ્કવાળું કામ છે. તમારું માઇન્ડ એવું સેટ કરશે ને કે તમારી ફિલ્ડિંગ ગોઠવાઈ જશે. એટલે મેં તો ગેમ જોયા કરી હતી. આ તો મેં 2:30 વાગે તો બી મારી તાકાત તો છે પડી એમને બીતા નહીં. હું વિડીયો બનાવું છું. ખરેખર મને પણ બીક લાગે છે અત્યારે વિડીયો બનાવું તો બીજું તો સિમ્બા ઊંઘી ગયો છે. દેખો જાગ્યો, દેખો લિટરલી ઊંઘી ગયા છે. મારું તો પછી અપલોડ કરીશ. સવાર મેં તમને કહીશ તમે ઊંઘ આવે છે, ઊંઘી ગયો છું. ઓકે ને? જય માતાજી મિત્રો, બપોરે તમારું સ્વાગત છે. એટલે વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો છે બપોરે. સવાર કીધેલું તમે કે સવાર શૂટ કરીશ અને યાર સવાર મારે થોડુંક કામ હતું, ટ્યુશન જવાનું તો બધું હતું એટલે કે તો બી આવ્યો છું, ફ્રી પડે તો વ્લોગ સ્ટાર્ટ કરે છે. મેં એ યાર રાત્રે મને કીધેલું મેં આ પહેલી વાર આવું છે કે મેં દિવસ અને નાઇટનો વ્લોગ મિક્સ કરીને બનાવું છું મેં. અને ખરેખર જે તમે રાતે શું કહો મેં યાર, અરે એકચ્યુઅલમાં થયું ગયું મારી જોડે જે ઘટના બની છે રાતે મને કીધું મેં બોલી અધર કદાચ ના મળ્યો તો ફરી વાર કહી દો. એ રાત્રે મેં 2:30 વાગે અજ્જુભાઈના વિડીયો જોતો હતો. એટલે રાત્રે 2:30 વાગે ઓકે, બધા ઊંઘી ગયેલા. અજ્જુભાઈના હોરર ગેમ જે નવી આવી છે ને તો અજ્જુભાઈ રમતા હતા તો મેં વિડીયો જોતો હતો. અને ખરેખર લિટરલી ગેમ છે ને હોરર એટલી છે ને, અને એ બી એરબડ્સ નાખીને જોતો હતો. તો એ જે મ્યુઝિક અને સાઉન્ડ એ અજ્જુભાઈ બી રમતા ને તો એમને બી બીક લાગતી હતી. એમ બી પોતે બી ગયેલા કારણ કે રિયાલિટીક્સ જેવી ગેમ હતી, હોરર ગેમ. ઓકે, નામ આપણને ખબર નહીં, આપણે બે ગેમિંગના ફેન છે. હવે ગેમરના બધા ગેમ બધા આપણને બહુ ગમે છે પહેલેથી. વિડીયો જોયા કરો બરાબર. મેં તો યાર રાતે 2:30 વાગે જોયા કરો. અને મેઇન પોઈન્ટ એ આવ્યો, મેં આ નોટ પછી કર્યો કે જ્યારે અજ્જુભાઈ રમતા હતા ને જે ગેમ, એ ગેમ રમતા ને તો એ પણ રાતે શૂટ કરતા હતા. એટલે તો પાસ્ટનું જે ભૂતકાળનું છે કે જે વિડીયો જોતો ને મેં ગેમનો અજ્જુભાઈનો હોરરનો, એ બી એ ટાઈમે રમતા હતા 2:30 વાગે. કેમ કે એમને બતાવો तो भाई देखो भाई लोग मैं 2:30 बजे भाई लोग की गेम खेल रहा हूँ, वीडियो शूट कर रहा हूँ. ओके, ले रात्रे હોરર ગેમ રમતા હતા અને મેં પણ એ જ ટાઈમે 2:30 વાગે રાત્રે એમનો હોરર વિડીયો જોતો હતો. ઓકે, મતલબ કમ્પેરિઝન થયું. અને લિટરલી ભાઈ હકીકત ઘટના એ થઈ કે મારી જોડે મેં એમનો વિડીયો જોયો. તો જ્યારે મેં વિડીયો જોયો, વિડીયો અડધો હતો, 50 મિનિટનો વિડીયો હતો. તો મારે લગભગ 30 મિનિટ થાય અડધો વિડીયો થયો. તો તારે મેં છે ને શું કર્યું ખબર, મેં ઊંઘી ગયો વિડીયો જોતો જોતો. અને પછી હંમેશા મારી આદત છે કે મેં ઊંઘતા પહેલાં છે ને ચાર્જિંગ જોઈ લો મારા ફોનમાં કેટલું છે, તો સવાર કામ લાગે.
તો ચાર્જિંગ મારું છે ને 38% હતું. ઓકે, એટલે કે 38% હતું મારા, 38%. અને પછી મેં અડધો કલાક પછી ઉઠ્યો, એટલે કે 3 કેવા વાગે, હા 3 કેવા વાગે ઉઠ્યો. તો ભાઈ ખરેખર છે ને, દેખો ભાઈ પાછળથી કોઈ બોલાવું લાગે છે. 3 વાગે ઉઠ્યો ને તો મારું જે પર્સન્ટેજ હતું ને મારો ફોનનું, એ મેં જોઉં ઊંઘમાં હતો તો 58% હતું. અને મને સાચું ના લાગ્યું તો મેં જરીક આમ તેમ જોઉં, કશું ઇન્સ્ટાગ્રામ ખોલું તો પણ 58% હતું. હવે તમે જુઓ, 38 કઈ 58 કઈ, મેં ફોન મારા જોડે જ હતો. તો જ્યારે મેં ફોન ચાર્જિંગમાં મૂક્યો જ નથી તો પછી મારા પર્સન્ટેજ વધ્યા કેમ ના, ટકા કેમ ના વધ્યા? ઓકે, મતલબ કે મેં ચાર્જિંગમાં ફોન મૂક્યો નહીં તો પછી, અને ખરેખર એ ટાઈમમાં એમ તો બીતા નહીં આપણે, પણ ખરેખર અંદર એ અહેસાસ થયું કે મને કંઈ ગલત છે. ને પછી મેં છે ને, એટલે કોઈ પણ રાત્રે આપણે પાણી પીવા તો ઉઠે જ, રાત્રે પાણી પીવા તો ઉઠે જ ને આપણે. તો પાણી પીવા મેં ગયો, ઓકે, અંદર. અને પાણી પીવા ગયો ને તો આમ અહેસાસ થતું હતું અંદરથી, આમ યાર કોઈ બોલાવે કે વિડીયો પૂરો કર, વિડીયો જો. અને ખરેખર મને બી વિડીયો જોવા પર મજબૂર કરે, એટલે કે મને બી વિડીયો જોવા પર મજબૂર કરે. ઓકે, તો મેં એ વિડીયો બોલો જોઈ કાઢ્યો. આમ પછી જે લિટરલી જવું છે મારા જોડે, પછી રાતે તમને કીધું મેં તમને આટલા વાગે, તો યાર ખરેખર મેં બી ગયો, યાર ખરેખર મેં બી ગયો. એમ તો બીક નહીં લાગતી, પણ તો બી યાર તાકાત મેં ધરાઈ, પૂરો વિડીયો જોઈ લીધો. હોરર ગેમ હતી, તમને બતાવી દો એકવાર મેં. ઓકે, એકવાર બતાવી દો તમે. મેં આ તમારા સામે જ યુટ્યુબ ખોલ્યું. ઓકે, કોઈ ફેક નથી અને કોઈ એ નથી, દેખો યુટ્યુબ છે. ઓકે, ઓ દેખો ભાઈ, અમારો અધૂરો વિડીયો દેખો. હવે આ મેં એક આજે ચાલુ કર્યો, 4 મંથલી, અને આ વિડીયો આજે ચાલુ કર્યો. દેખો રજ્જુભાઈના ફેન છે. ચલો હિસ્ટ્રીમાં બતાવું ડાયરેક્ટ મેં તમને, હિસ્ટ્રીમાં જે. ઓકે, એન્ડ હિસ્ટ્રીમાં ગયા બરાબર આપણે. તો દેખો કાલ એ ટુડે. ઓકે, ટુડે એટલે સમજી શકો છો આજે 11 તારીખ છે બરાબર. કાલ રાતે ખબર તમે બતાવી મેં 11 તારીખ દેખો બરો. હા દેખો ટુડે. ઓકે, તો આઈ કેન્ટ એક્સપેક્ટેડ, એટલે આ ટાઇટલ છે. ઓકે, કઈ ગેમ છે બોટિંગની, અને આ જે લિટરલી ગેમ છે ને, એટલે આ એક કબર છે, જે કબર દાટે ને, ડેડ બોડી દાટી દે છે તો પછી કબર હોય છે. ઓકે, ઉપર. તો આ એ જ વિડીયો છે. તો એમાં અજ્જુભાઈ એક તરીકે ફસાઈ જાય છે. એ બી હકીકતમાં એમનો એક્સિડન્ટ થઈને મરી જાય છે. અને આ લિટરલી આ એકદમ હોરર ગેમ છે. મને કદાચ ખોટું લાગતું હોય, પણ આ ખરેખર કહું તો મને વાત કરજો. એક સેકન્ડ, ફોન મેળ દે આપણે પેલા અંદર. આ છે ને એકદમ હોરર ગેમ છે, જે આ અજ્જુભાઈ વિડીયો બનાવે છે ને એકદમ હોરર ગેમ. અને રિયલિસ્ટિક જે આ ગેમરના જે ડેવલપર છે એ રિયલ જેવી ગેમ બનાવી છે. એક એક પોઈન્ટ જે લોકો છોડ્યું નથી, એટલે કે અંદર વિમર બી બતાવી છે. ઓકે, તો વસ્તુ એ છે કે તમે કદાચ રાતે શોખીન હોય હોરરના, ના નહીં, મેં બી શોખીન છું. આજ સુધી મેં જે બી મૂવી જોવા ગયો છું થિયેટરમાં, એ મોસ્ટ ઓફલી મેં હોરર છે ને રાતે જ જોવા ગયો છું. કારણ કે આપણે શોખીન છે ભાઈ રાતના એ હોરર મૂવીઝને આવું દાબું. ઓકે, મને બી શોખ છે ભાઈ, અને મારું તો કેવું રાત્રે ના જોવું તો સારું છે. ખરેખર તમે વિડીયોમાં કદાચ દેખ્યું હશે, મેં તો નહીં દેખ્યો, પણ રાતે મારી જે શું થયું મને ખરેખર યાર. એકલા મેં વિડીયો શૂટ કરતો હતો, એમ તો બીક તો લાગતી નહીં, આપણે કોઈ બીતા નહીં આપણે, પણ યાર એકલા તો બીક તો લાગે એમ અંદરથી. ઓકે, અને એના માટે સ્કીપ ના કરતા વિડીયો. કદાચ તમને બોરિંગ લાગતું હશે, પણ યાર એક જાણકારી આપું છું મેં તમને. બોરિંગ લાગતું હશે મેં બોલ કરું છું 4 મિનિટ, પણ યાર હકીકત છે, ખરેખર કહું છું તમે. અને હા, મેન પોઈન્ટ કે છોડતા ના આવ્યા ઉપર, કે એ છે કે મેં તમારા માટે સ્પેશિયલ, જે મારા યુટ્યુબ ફેમિલી માટે, કે મેં આપણે એક એવું કરવાના છે કે આ ડેન્જરસ વસ્તુ છે, જો કે મારે એવું ના કરવું જોઈએ, પણ તો બી મેં કરું છું. કે રાત્રે મેં 2 થી 3 વાગે આપણે જવાના છે જંગલ વિસ્તારમાં, અને ગામનો એકલો આટો મારવાના છે. હા, સમજી શકો કે મેં રાત્રે જવાનો છું 2-3 વાગે, કોઈને ખબર નથી. આ અમારા યુટ્યુબ ફેમિલીને કહું છું, તમારા માટે સ્પેશિયલ કરવાનું છું, કે રિએક્શન કેપ્ચર કરવાનું માટે જવાનું છું સ્પેશિયલ. મેં કે શું રાત્રે 2-3 વાગે તો નહીં કહેતા, ગૂગલ પર બી સર્ચ કરજો તમે કે રાત્રે 2-3 વાગે બહાર ના નીકળવું. એટલે તમે આ પોઈન્ટ ક્યારે ખબર પડે ખબર તમને? મેં રાતે ગૂગલમાં સર્ચ કર્યું
કે શું રાત્રેના પેન્ટ શું છે એટલે ક્વેશ્ચન. તો પહેલો મુદ્દો એ છે કે રાત્રે અમારે કોઈને મેસેજ કરવો નહીં, એકલા હોય ત્યારે. રાત્રે પાણી પીવા ઉઠો તો પાણી પીને સીધું પાછું આવવાનું. કોઈ પણ બોલાવે તો જોવાનું નહીં. બીજું એ કાચમાં જોવાનું નહીં રાત્રે 3 વાગે કોઈ દાડે. ઓકે, આ બધું મેં તો હકીકત માનતો નહીં, પણ યાર ખરેખર લિટરલી આવું થઈ શકે છે એમ તો જોવા જાય તો. તો આ બધા મુદ્દા નોટિસ કર્યા મેં. તો આ જોવા માટે કે હકીકત છે નહીં, તેના માટે સ્પેશિયલ તમારા માટે મેં રાત્રે 2-3 વાગે રિએક્શન કેપ્ચર કરું છું. હા, મારા રિક્સવાળું છે મારા કામ માટે. મેં એકલો જવાનું છું રાત્રે. તમે વિચારો હવે, ખરેખર તમારા માટે છે યાર. સ્પેશિયલ રિએક્શન કેપ્ચર કરવા જઈશ મેં પહેલી વાર રાત્રે 2-3 વાગે. તમે સોચો એ કોણ નીકળે નહીં, પણ ગામડામાં યાર, મારું તો ગામડું છે. સિટીઓ તો સમજો કોઈ પણ નીકળે, પણ ગામડું છે, કોઈ ના રહે 2-3 વાગે રાતે બહાર. કંઈ નહીં, પણ તમને બ્લોગ કેવો લાગ્યો આજનો બ્લોગ? ઓકે, સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને નવા બ્લોગ માટે તમે મને ફોલો જરૂર કરજો. ઇન્સ્ટાગ્રામ પર આપણી આઈડી છે, લિંક નાખી દઈશ મેં. ઓકે, તો જોઈ લેજો. બાકી ઉપર દેખો આવી ગયું છે, આ મારી આઈડી છે. ઓકે, પટેલ જૈનિશ બ્લોગ્સ. આઈડીને ફોલો જરૂર કરજો. એમાં મેં ખાસ ઓનલાઈન વધારે છું, એમાં એક્ટિવ વધારે છું એમાં. ઓકે, ખાસ તો ઇન્સ્ટાગ્રામમાં. બાકી યુટ્યુબમાં તો તમને ખબર છે મેં બ્લોગ ડેલી નાખતો નહીં, એટલે કે. પણ યાર ખરેખર આ ડેન્જર બ્લોગ છે. ખરેખર મેં કહું, મને આમ પહેલી વાર મારું આ આખા લાઈફમાં એટલે કે આવો બ્લોગ મેં શૂટ કર્યો પહેલી વાર. ઓકે, કંઈ નહીં, બાકી આ નેક્સ્ટ બ્લોગમાં મળીએ આપણે. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ. બ્લોગ લાગે તો સારો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો અને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય.